નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતી ફાર્મર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે આપણે આગળ મોટા વિડીયામાં વાત કરી હતી તે રીતનો સ્પ્રે કરવાનો હતો, જે સ્પ્રે બધાને થઈ ગયો છે. અને આપણે ટપકની પણ વાત કરી હતી. તો 6-7 દિવસથી સતત વરસાદ હતો એટલે ટપકમાં ચલાવી શક્યા નથી. તો એ વિડીયો જેને બાકી હોય તેને જોઈ લેવો, અને જેણે જોયેલ છે તેને પણ તે રીતનું જ ટપકમાં ચાલુ કરી દેવું. હવે પાછું આપણે હવામાન થોડું સુધર્યું તેવું લાગે છે, એટલે હવે પાછો આપણે સ્પ્રે કરવો પડશે. એના લીધે રોગ પાછો વધે નહીં. એ જે સ્પ્રે કરવાનો છે તેની આપણે વાત કરીએ કે આપણે ટાટા કંપનીનું આયન આવે છે તે 200 લીટર પાણીમાં 300 ગ્રામ નાખવું. એની અંદર આરુસ નાખવાનું છે 500 ગ્રામ, કોરોમંડળનું આવે છે. તેની અંદર આપણે બીજું બાયોકિલર નંબર 1 નાખવાનું છે કીટનાશક તરીકે. આ બંને ફંગીસાઇડ છે અને